જો રોજ અલગ અલગ પ્રવૃત્તિથી ભણાવીએ છીએ, રમતા રમતા, હસતા હસતા. એટલે મારી દીકરીઓ જો મામાના ઘરે જવાનું હોય ને તોય નથી જાતી એમ. તું ગઈ હતી બેટા મામાના ઘરે આસ્તાબા? જો પછી તું ક્યારે ગયા હતા? લગ્નમાં ગયા છે મમ્મી પપ્પા? ક્યારે ગયા હતા? કાલે ગયા હતા. જો પણ એ સ્કૂલમાં હાજર હતી. બહુ સરસ બેટા. અને તારે કેમ નથી જવાની? કેમ સ્કૂલમાં શું કામ નથી? મજા આવે છે સ્કૂલમાં? કેમ? રમત રમાડે ટીચર એટલે પછી મજા આવે સ્કૂલમાં. શું કરવાની મજા આવે છે સ્કૂલમાં? લખવાની, પછી વાંચવાની. અમારે જો જીનલબેને નહોતા ગયા મામાને ઘરે. અમારે બધી દીકરીઓ છે ને એક પણ દિવસ કદાચ બીમાર હોય ને ત્યારે જ ઘરે રહે છે. બાકી અમારી બધી દીકરીઓ 100% સ્કૂલમાં હાજર હોય છે. બેટા ખૂબ ખૂબ અભિનંદન. જો બાળકો નાના હોય ને તો મામાના ઘરે જવાનું બહુ ગમે એમ. પણ અમારા સ્કૂલમાં અમે એટલી સરસ મજાની પ્રવૃત્તિ કરાવીએ, એમને એટલી છૂટછાટ, હસતા હસતા, રમતા રમતા, અને દીકરીઓ પોતાની જાતે શીખતી થઈ છે. એ ગર્વની બાબત છે. એમના શબ્દ ભંડોળમાં વધારો થયો છે. એક દિવસ જો બુકમાં લખવાની, આમ એને એટલી ઇંતજારી હોય છે ને કે આ બુકમાં એને લખવાનું હોય, એટલે કે મારે એક દિવસનું છૂટી જશે, હું શું લખીશ. જુઓ આ રોજની દીકરીઓ લખે છે ને એટલે એને સ્કૂલમાં રજા પાડવાની પણ ગમતી નથી. જો એનું શબ્દ લેખન જુઓ તમે. ટાટા, બાય બાય, ખૂબ ખૂબ અભિનંદન બેટા. જો આ રીતે જ હસતી હોય અમારી દીકરીઓ.